દબદબો હવે આગામી દિવસોમાં પણ વધશે, કારણ કે જમ્મુ કાશ્મીર જેવી સ્ટેટની અંદર પ્રભારી તરીકે તેમણે જે કામ કર્યું છે તેનું રિઝલ્ટ, તેનું જે અસરકારક પરિણામ છે એ અત્યારે દેખાઈ રહ્યું છે રૂઝાનોમાં. પંકજ, ચોક્કસ, કારણ કે ગુજરાતી નેતા તરીકે દબદબો હંમેશા માટે નેશનલ રાજનીતિમાં જોવા મળી રહ્યો છે, તે ભાજપા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટીના નેતા હોય. પરંતુ વાત કરીએ ગુજરાત કોંગ્રેસના નેતાની, તો ભરતસિંહ સોલંકી પ્રદેશના પૂર્વ પ્રમુખ અને સાથે જ કેન્દ્રીય પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. તેઓને કોંગ્રેસ પાર્ટી તરફથી જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. ત્યારે જમ્મુ કાશ્મીરમાં તેઓ છેલ્લા અનેક સમયથી મહેનત કરી રહ્યા હતા અને તેનું આજે કદાચ એ પરિણામ છે કે ત્યાં કોંગ્રેસ પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ એટલે બંનેનું સંયુક્ત ત્યાં ગઠબંધન હતું અને ગઠબંધન આજે ક્યાંક ને ક્યાંક જે રુઝાન આવી રહ્યા છે તે સરકાર બનવા તરફ જઈ રહ્યા છે. એટલે સૌથી મોટી વાત એ છે કે વધુ એક ગુજરાતીનો દબદબો નેશનલ રાજનીતિમાં અહીં જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે ભૂતકાળમાં પણ અનેક એવા ગુજરાતી કોંગ્રેસી નેતાઓ હતા કે જેઓ નેશનલમાં અનેક મોટી જવાબદારી નિભાવતા હતા અને તેઓનો દબદબો ત્યાં રહ્યો હતો. ત્યાં ફરી એક વખત ભરતસિંહ સોલંકીનો દબદબો અહીં જોવા મળી રહ્યો છે અને ભરતસિંહ સોલંકી જે કહી શકાય કે જમ્મુ કાશ્મીરના તેઓ પ્રભારી હાલ પણ છે અને સાથે તેઓ સતત ત્યાં કામ પણ કરી રહ્યા છે. ત્યારે પણ જે પરિણામો મળી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષ બાદ ત્યાં ચૂંટણી થઈ રહી છે, ચૂંટણીના જે પરિણામો આવી રહ્યા છે તે કદાચ કોંગ્રેસ માટે એક સારા સમાચાર છે. કારણ કે જે રીતે ગુજરાતમાં તો કોંગ્રેસ પાર્ટીને અનેક મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 3 દાયકાઓથી સત્તામાં નથી, પરંતુ બીજા અન્ય રાજ્યોની અંદર ગુજરાત કોંગ્રેસના નેતાઓ કે માની શકાય કે ક્યાંક સક્સેસ સાબિત થયા છે, સફળ સાબિત થયા છે, પરંતુ ગુજરાતમાં તેઓ સફળ સાબિત નથી થયા. તે પણ એક મોટી વાસ્તવિકતા છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે ગુજરાતની નેતા તરીકે મહાત્મા ગાંધી લો, સરદાર પટેલ હોય કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, ગૃહમંત્રી હોય, અનેક એવા દિગ્ગજ જે નેતાઓ છે તે ગુજરાતમાંથી જાય છે અને એક નેશનલ ફલક ઉપર તેનું એક મોટું નામ છે તે ત્યાં પહોંચે છે. જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં પણ ભરતસિંહ સોલંકીને ચોક્કસપણે કહી શકાય કે ભરતસિંહ સોલંકીની એક મોટી જવાબદારી, એ જવાબદારીમાં તેઓ અહીં સફળ નીવડ્યા છે અને જમ્મુ કાશ્મીરની અંદર જે ચૂંટણી થઈ. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. હાલ ઇલેક્શનને લઈને જે મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, હરિયાણામાં 26 બેઠકો પર કાંટાની ટક્કર ચાલી રહી છે. હાલ લીડનું જે માર્જિન છે માત્ર 3000 મતથી જ ઓછું છે. એટલે કે આ 26 બેઠકો એવી છે જેમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે. 7 બેઠક પર લીડનું માર્જિન માત્ર 1000 ની આસપાસ છે. 11 બેઠક પર ભાજપની લીડનું માર્જિન 3000 થી પણ ઓછું છે. તો સંવાદદાતા हरियाणा થી परवेज लगातार हमारी साथ जोड़ेला है. परवेज, हरियाणा में इस बार क्या सिनारियो दिख रहा है? 11 बज चुके हैं, आप क्या वहां पर देख पा रहे हैं? अभी तक जो है यमुनानगर जिले की 4 अलग अलग विधानसभाओं पर जो है कई राउंड जो है गिनती हो चुकी है. अगर बात की जाए यमुनानगर सीट की, तो 3 जो राउंड उसमें वोट काउंटिंग हो गई है, जिसमें कांग्रेस के रमन त्यागी आगे चल रहे हैं. जगाधरी से जो है 2 राउंड की काउंटिंग हो गई है, जिसमें कांग्रेस के अकरम खान आगे चल रहे हैं. वहीं अगर साढौरा विधानसभा की बात की जाए तो उसमें रेणु बाला कांग्रेस की आगे चल रही है. लेकिन रादौर में बीजेपी के श्याम सिंह राणा जो है बिशन लाल सैनी को टक्कर देते नजर आ रहे हैं. फिलहाल जो है रादौर में बीजेपी के श्याम सिंह राणा जो है वो जो है कांग्रेस के बिशन लाल सैनी से अव्वल नजर आ रहे हैं. जी परवेज, आप मेरे साथ बने रहे. बारामूला जम्मू कश्मीर से मुनीर भी मेरे साथ जुड़ चुके हैं. मुनीर, आप बताएं कि अभी जो कितने राउंड की गिनती हो चुकी है और अभी क्या रुझान सामने आ रहे हैं 11 बजे? देखिए, अभी तक मुख्तलिफ जगहों पे 4 राउंड मुकम्मल हो चुके हैं और कुछ जगहों पे 3 राउंड मुकम्मल हो चुके हैं. और कुल मिला के अगर हम देखेंगे इन सारी जगहों पे नेशनल कॉन्फ्रेंस जो कश्मीर घाटी में वो लीड कर रहे हैं. इस वक्त करीबन 39 सीटों पे लीड कर रहे हैं. और मुख्तलिफ कॉन्स्टिट्यूंसीज में अगर हम बारामूला कॉन्स्टिट्यूंसी की बात करते हैं, इस जिला बारामूला की 7 कॉन्स्टिट्यूंसीज में 72 सीटों पर नेशनल कॉन्फ्रेंस ही आगे नजर आ रही है. और एक सीट पे वागुरा क्रीरी सीट पे जो कांग्रेस के उम्मीदवार है इरफान हफीज लोन, वो लीड कर रहे हैं. और इसी तरह बड़गाम में भी मुख्तलिफ जगहों पे नेशनल कॉन्फ्रेंस ही लीड करती हुई नजर आ रही है. और कुल मिला के अब कुछ वक्फे के बाद दोपहर आने तक ये तस्वीर, ये पिक्चर साफ हो जाएगी कि कौन जीत के दावेदार होंगे और कौन इन सीटों पर यानी जीत दर्ज करेंगे. वो आने वाला वक्त ही बताएगा. और कुछ जगहों पे पीडीपी
कहीं भी, और कुछ सीटों पर 1 या 2 सीट्स पे पीपल्स कॉन्फ्रेंस के उम्मीदवार जो हैं वो लीड करते हुए नजर आ रहे हैं। जी मुनीर, दूसरा एक खास सवाल यह है कि जिस तरह से हमने सुबह के रुझानों में देखा, शुरुआती जिसमें हरियाणा में बीजेपी पीछे थी, कांग्रेस आगे चल रही थी, लेकिन अब जाके देखने को मिल रहा है कि कांग्रेस जो है पीछे चली गई है और बीजेपी आगे है। क्या जम्मू कश्मीर में भी ऐसा कुछ उलटफेर देखने को मिल सकता है? अभी गिनती काफी राउंड की बाकी है। बिल्कुल, यहाँ पे अगर हम 2 रीजन्स की बात करते हैं, चाहे जम्मू रीजन हो या कश्मीर रीजन हो, जम्मू रीजन में अगर बात करते हैं वहाँ पे बीजेपी इस वक्त लीड करती है, और कश्मीर रीजन में नेशनल कॉन्फ्रेंस है। क्योंकि अगर हम इंडियन नेशनल कांग्रेस की बात करते हैं, वो ऑल ओवर इस वक्त जम्मू कश्मीर में 8 सीटों पर, 8 से 10 सीटों पर वो लीड करती हुई नजर आ रही है, और इससे साफ जाहिर होता है कि ये कांग्रेस के उम्मीदवार जो है वो पीछे नजर आते दिखाई दे रहे हैं। और अब देखना है कि आए समय, जो ही समय बीत जाएगा और उसमें यह साफ तस्वीर होगी कि नेशनल कॉन्फ्रेंस कहां पे होगी और बीजेपी कहां पे होगी, और उसके साथ साथ जो कांग्रेस का अलायंस है वो कहां पे होगा, वो ये तस्वीर आने वाले कुछ वक्त में ही साफ नजर आएगी। सर जी मुनीर, जो 26 सीटें बताई जा रही है जो जम्मू कश्मीर में, जिसमें कांटे की टक्कर हो रही है, ऐसी कौन कौन सी सीटें हैं? कह सकते हैं बडगाम में कांटे की टक्कर है। वहां पे नेशनल कॉन्फ्रेंस के उमर अब्दुल्ला, पीडीपी के उम्मीदवार आगा मुंतजिर मेहदी के साथ मद्दे मुकाबिल खड़े हैं, वहां पे कांटे की टक्कर है। अगर हम गुलमर्ग कॉन्स्टिट्यूंसी की बात करते हैं, वहां पे अपनी पार्टी के नायब सदर जो है गुलाम हसन मीर, वो वजीर भी, मिनिस्टर भी रह चुके हैं गुज़श्ता दौर में, और वहां नेशनल कॉन्फ्रेंस के फारूक अहमद शाह के मद्दे मुकाबिल उनके कांटे की टक्कर नजर आ रही है। इसी तरह पटन कॉन्स्टिट्यूंसी में मौलवी इमरान अंसारी जो पीपल्स कॉन्फ्रेंस के उम्मीदवार हैं, और साथ ही नेशनल कॉन्फ्रेंस के रियाज बेदार हैं, उनके दरमियान कांटे की टक्कर है। और इसी तरह बारामूला से मुजफ्फर हुसैन बेग है जो नायब वज़ीर आला रह चुके हैं, और इसी तरह हंदवारा साइड में सज्जाद गनी लोन है, उनकी कांटे की टक्कर नेशनल कॉन्फ्रेंस के उम्मीदवार के साथ है। और इसी तरह श्रीनगर में भी और गांधरबल में भी मुख्तलिफ जगहों पे जो कांटे की टक्कर है, कद्दावर नेता जो है वो मैदान में है और उनकी टक्कर है अपने हरीफ जो मानी मुकाबिल उनके कैंडिडेट्स हैं उनके साथ दिखाई दे रहे हैं। अब देखना है कि वक्त आने पर जो कदावर नेता है क्या वो जीत पाएंगे, क्या वो जीत दर्ज कर सकते हैं इस मैदान में, क्या उनके सर पे ताज सजेगा, वो कुछ देर के बाद ही पता चल पाएगा और तस्वीर साफ होगी और किसका पलटा जो है वो बारी रह सकता है। जी 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 मुनीर, आप हमारे साथ बने रहे। અહીંયા દર્શકોને ખાસ જણાવી દઈએ કે જે અત્યાર સુધીના વલણો આવી રહ્યા છે તેની કમ્પેરિઝન આપણે 2014 થી કરીએ તો 2014 માં 25 सीटों पर बीजेपी જે છે એ આગળ હતી ને બીજેપી 3 सीटों पर અત્યારે દેખાઈ રહ્યું છે, અને અહીંયા જો 2024 માં 28 सीटों पर આગળ છે। એટલે આ ગ્રાફ જો તમે તો બીજેપીનો ગ્રાફ જે જમ્મુ કાશ્મીરમાં છે એ વધતો દેખાઈ રહ્યો છે, જનાધાર જે છે એ આ વખતે વધતો જઈ રહ્યો છે। એટલે જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ હવે આ ચૂંટણી થઈ છે। જમ્મુ કાશ્મીરમાં જેકેએનસી પાર્ટીની જો આપણે વાત કરીએ તો 2014 માં 15 सीटों पर એ આગળ હતી અને 2014 માં 24 માં અત્યારે 38 सीटों જે છે એ આગળ ચાલી રહી છે। અહીંયા જોઈ શકાય છે કે 23 सीटों पर પ્લસ છે જેકેએનસી। અને ત્યારબાદ હવે कांग्रेसની જો આપણે વાત કરીએ તો 2014 માં 12 सीटों पर कांग्रेस આ સમય પર આગળ હતી અને 2024 માં 8 सीटों पर આગળ છે। અહીંયા કોંગ્રેસને 4 सीटोનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે। તો આ ત્રણેય પાર્ટી જે છે હવે પીડીપીની વાત કરીએ, પીડીપીને સૌથી મોટું નુકસાન આ વખતે થઈ રહ્યું છે, કારણ કે 2014 માં 28 सीटों पर પીડીપી હતી અને હવે 2024 ની જો વાત કરીએ તો પીડીપી અત્યારે શૂન્ય છે। આ સમયમાં કોઈ પણ રાઉન્ડમાં પીડીપીના ઉમેદવાર આગળ નથી ચાલી રહ્યા। 28 सीटोનું સીધે સીધું નુકસાન આ વખતે દેખાઈ રહ્યું છે। એ જ રીતે આપણે હરિયાણાની જો આપણે વાત કરીએ, હરિયાણામાં 40 सीटों पर 2019 માં જ્યારે છેલ્લી જે ચૂંટણી થઈ હતી 2019 માં 40 सीटों पर બીજેપી આગળ હતું અને 2024 માં 48, એટલે કે 8 सीटों બીજેપી હરિયાણામાં અત્યારે પ્લસમાં છે એવું દેખાઈ રહ્યું છે। હરિયાણાથી लगातार परवेज हमारी साथ जोड़ाया है संवाददाता। परवेज, इस वक्त हरियाणा में जिस तरह से उलटफेर दिख रहा है, बीजेपी के उम्मीदवार आगे है, लेकिन विनेश फोगाट की अगर हम बात करें वो पहले आगे चल रही थी और अब वो पीछे चल रही है, ऐसी खबर आ रही है। तीसरे नंबर पर जी परवेज, मुझे आप सुन पा रहे हैं? लागे છે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। તો હરિયાણામાં હાલ 90 બેઠકો પરથી બીજેપી જે છે એ આગળ ચાલી રહ્યું છે, 50 પ્લસ સુધી પહોંચવા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે કોંગ્રેસને અહીંયા
નુકસાન એટલે કે કોંગ્રેસ પાછળ જતી દેખાઈ રહી છે હરિયાણામાં, જબકે શરૂઆતના રુઝાનમાં કોંગ્રેસ જે છે એ બહુમતી તરફ આગળ વધતી દેખાઈ હતી, પરંતુ હવે 11 વાગ્યા છે અને જે રીતે રુઝાન આવી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસ છે એ હરિયાણામાં પાછળ છે, બીજેપી આગળ ચાલી રહ્યું છે. બંને રાજ્યોના પરિણામો અને ચૂંટણીના મતગણતરીના પડે પડના અપડેટ આપના સુધી પહોંચાડીશું. આપ જોડાયેલા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.
માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સજ્જ બની છે. આદ્યશક્તિની આરાધનાના પર્વમાં મહિલા પોલીસની સી ટીમ સુરક્ષા માટે ખડે પગે છે. ગરબા ગ્રાઉન્ડમાં દીકરીઓ પર કોઈ આંચ ન આવે તે માટે ટ્રેડિશનલ લુકમાં મહિલા પોલીસની ચાંપતી નજર છે. આદ્યશક્તિની આરાધનાના પર્વ દરમિયાન રાજ્યની મહિલાઓને સુરક્ષિત રાખવા રાજ્ય સરકાર ખડે પગે છે. નવરાત્રિના આ પર્વમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન રાજ્યના મૃદુ અને મક્કમ મનના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સજ્જ બની છે. આદ્યશક્તિના આરાધનાના પર્વમાં શી ટીમની સુરક્ષા, ટ્રેડિશનલ લુકમાં મહિલા પોલીસની ચાંપતી નજર, ગરબામાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, ઘરથી લઈને ગ્રાઉન્ડ સુધી ગૃહ વિભાગની નજર. નવરાત્રી દરમિયાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર જિલ્લાઓમાં મળીને કુલ 737 શી ટીમ તૈનાત કરવામાં આવી છે. નવરાત્રી પર્વ દરમિયાન તમામ શહેર જિલ્લામાં 209 જેટલા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાંથી બારીકાઈથી સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસની આ વર્ષની નવરાત્રિનો ખાસ કરીને એક સ્લોગન છે કે ગરબા બી રમાય અને ગરિમા બી સચવાય. આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે છે. આપ સૌ લોકો ગુજરાતમાં આપણી આસ્થાનો સૌથી મોટો તહેવાર એટલે કે નવરાત્રિ, આ નવરાત્રિની આપ સૌ લોકો સારી રીતે ઉજવણી કરી શકો તે માટે ગુજરાત પોલીસની મહિલા અધિકારીઓની સ્પેશિયલ જે સી ટીમ બનાવવામાં આવી છે. એવી 737 સી ટીમ દ્વારા અનેક અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં 15,000 પોલીસ કર્મીઓ ખડે પગે છે. મહિલા પોલીસ દ્વારા પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે ગરબા રમી રહ્યા છે અને રોમિયોગીરી કરનાર પર વોચ રાખી રહ્યા છે. ક્લબ હાઉસ હોય કે કોઈ સોસાયટી ગરબા હોય કે પછી કોઈ પાર્ટી પ્લોટ હોય તો ત્યાં અમે જઈ અને કોઈ વિડીયો ઉતારતું હોય, કોઈની શું કહેવાય કે છેડતી કરતું હોય એવું લાગતું હોય તો એ લોકોને અમે પકડવાનું કામ કરીએ છીએ કે એના ઉપર વોચ રાખીએ છીએ અને જે લોકો અહીંયા ગરબા રમવા મહિલાઓ આવે છે એ સારી રીતે ગરબા રમી શકે એ માટે અમે પૂરો પ્રયાસ કરીએ છીએ. મહિલા ક્રાઇમ તરફથી એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવેલા છે અને સાથે સાથે લોકલ પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ પણ કાર્યરત છે અને મહિલાઓ એક સારા વાતાવરણમાં અને સલામત એટમોસ્ફિયરમાં નવરાત્રિનો ઉત્સવ મનાવે એ અમે એન્શ્યોર કરી રહ્યા છીએ. સુરત શહેરમાં પણ નવરાત્રીમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરતમાં 37 શી ટીમ તૈનાત છે. દરેક સ્ત્રી અને દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે નવરાત્રિનો તહેવાર ઉજવે અને આનંદ ઉલ્લાસમાં રહે તે માટે શી ટીમ સતત કાર્યરત રહેશે. મહિલાઓએ બીકમાં રહેવાની જરૂર નથી કે આપણે ગરબા રમશું, ક્યાં રમશું, કેવી રીતે રમશું, કારણ કે આપણા માટે, આપણી સુરક્ષા માટે હંમેશા શી ટીમ આજે પણ અમારા ઇવેન્ટમાં આપણા જ નોર્મલ ચણિયાચોળીના કપડામાં આવીને અમારી સાથે રમ્યા અને બહુ સરસ રીતે દેખરેખ કરી આપણા બધાની. સારી રીતે સુરક્ષા આપી છે કે આજે અમારા જેવા કેટલા લોકો અહીંયા ભીંજાઈને રમે છે તો પણ એટલા સુરક્ષિત ફીલ કરીએ છીએ અમે અને એમનો ખૂબ ખૂબ આભાર કે એમને અમારા માટે આટલો સારો વ્યવસ્થા કરી છે. સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં શી ટીમની હાજરીથી મહિલાઓ પણ ખુશ છે અને તેઓ બેફિકર થઈ ગરબા રમી રહી છે. નવરાત્રીના પર્વમાં રોમિયોગીરી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આજે અમે જે મહિલાઓ દીકરીઓ મજા કરીએ છીએ એ ફક્ત એ લોકોના લીધે. એ લોકો ઘરવાર, બચ્ચાઓ, હસબન્ડ બધાને છોડીને, બધા તહેવારો છોડીને અમારી સુરક્ષા માટે ઊભા છે અને જરા કોઈ છેડતી થાય છે તો એ લોકોને ખબર પડે છે. અમે રમવામાં મશગુલ હોઈએ છીએ અને અમારી સુરક્ષા કરે છે. ગરબા ગ્રાઉન્ડમાં કવચરૂપી શી ટીમ તૈનાત રહેતા વડોદરા શહેરમાં પણ મહિલા ખેલૈયાઓ સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે. નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન આશરે 100 થી 125 જેટલી શી ટીમની મહિલા કર્મચારીઓ આ 9 દિવસમાં ફરજ બજાવનાર છે. અમારી સાથે ઘણી બધી છોકરીઓ છે જે દર વર્ષે અહીંયા ગરબા રમવા આવતી હોય છે
અને આ વર્ષે સ્પેશિયલી સી ટીમ અમારી સાથે ડગલે ને પગલે અમારી જોડે જ ઊભી રહી છે અને એ એમના હોવાથી અમને એક મેન્ટલી એક શાંતિ છે કે અમને ક્યારેય કશું નહીં થાય, કારણ કે સી ટીમના હોવાથી અમને જરા એવો ભય રહ્યો નથી અને અમે ખૂબ જ શાંતિથી અને નિરાશ થઈને ગરબા રમતા હોઈએ. નવરાત્રી દરમિયાન મહિલાઓ અને તેમના પરિજનો પણ શી ટીમની કામગીરી બિરદાવી રહ્યા છે. પોલીસની કામગીરીના લીધે ખેલૈયાઓ બિંદાસ રહી ગરબે રમી શકે છે. યુવાધન ગરબાનો આનંદ માણી શકે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.